નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોજગારીને લઈને ગરુડેશ્વર તાલુકાના સ્થાનિક યુવાનો જોડે અન્યાય સામે આવ્યો છે। જ્યારે સ્થાનિક બેરોજગાર યુવાનોના પ્રશ્નોને લઈને આજે ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા સ્થાનિકોના મુદ્દાઓને લઈને એસઓયુ સત્તામંડળના સીઈઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી શિક્ષાનગરમાં આજે ઉપસ્થિત છે। અહીંયા આગળ સ્થાનિકો ઘણી માંગોને લઈને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે ભાઈ અહીં સ્થાનિકોને અન્યાય થાય છે। રોજગારી હોય, નોકરી હોય, દરેક બાબતે સ્થાનિકો જોડે કોઈક ને કોઈક બહાને અન્યાય કરવામાં આવે છે। એને લઈને ઘણા સ્થાનિકો આજે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે। તે વિશે અમે અહીંયા પૂછીશું સ્થાનિકને। શું નામ છે તમારું? શૈલેષભાઈ। શું માંગને લઈને તમે આજે અહીંયા આવ્યા છો? અમે આજે એડમિન બિલ્ડિંગ સીઓ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। એમાં અમારા 10 મુદ્દાની માંગ છે, જેવી કે પહેલો મુદ્દો સ્થાનિક બેરોજગારોને જ નોકરી આપવી અને કોનપાટિયા લોકો અહીં આ નોકરી કરે છે, જેનાથી અમારા વિસ્તારની અંદર જે અરાજકતા ફેલાય છે, જે અગમ્ય બનાવો બને છે તે ના બને। અને બીજો મુદ્દો અમારો એ છે કે અમારી જે બહેનો જે ઓટો રિક્ષા ચલાવે છે એમનું એજન્સીઓ દ્વારા શોષણ કરવામાં આવે છે। એમને 700, 800, 900 રૂપિયા પ્રતિદિન પૈસા ભરાવવામાં આવે છે, જે એમાઉન્ટ 300, 400 રૂપિયા હોય એવી અમે માંગ કરવા માટે છે। બીજો અમારો મુદ્દો છે કે જે ભાઈઓ છે એમને 53 જેટલા પાસ આપેલા છે ઓટો રિક્ષા ચલાવવા માટે, એમને 100 જેટલા પાસ આપે। ચોથો અમારો મુદ્દો છે કે જે ગૌચરની જે જમીનો છે એ જમીનો નષ્ટ થઈ ગઈ છે, વિકાસમાં હોમાઈ ગઈ છે અને જે અમારા ઢોર છે એ રસ્તે રખડતા હોય ત્યારે એસઆઈ સત્તામંડળના માણસો આવીને પકડી જાય, જ્યાં ઢોરને રાખવા માટેની કોઈ વ્યવસ્થા નથી, જ્યાં ઢોરને ખાવા માટેની કોઈ વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી, જેથી કરીને અમારા ઢોરને પણ ઘણું અન્યાય નુકસાન થાય છે। અને પાંચમો મુદ્દો અમારો એ છે કે બાર ફળિયા જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે એ ફળિયાને શમશાન ઘાટ જવા માટે ઘણી તકલીફ પડે છે અને ત્યાં રસ્તો પતરા મારી બંધ કરી દેવામાં આવે, જેથી એનું કાયમી નિરાકરણ કરી રસ્તો બનાવી આપવામાં આવે। અને અમારો જે વર્ષોથી અમારી આ જમીનો માટેનો જે પ્રશ્નો ચાલી રહ્યા એ પ્રશ્નોનું પણ સરકાર નિરાકરણ કરે એ અમે માંગો બધી લઈને અમે આવ્યા। આ હતા શૈલેષભાઈ તરી, જેઓનું કહેવું છે કે અમારા સ્થાનિકોને પહેલા પ્રવચન આપે। એસઓયુ સત્તામંડળ દ્વારા વારંવાર એવી જાહેરાત કરવામાં આવે છે કે સ્થાનિકોને અહીં બહોળી સંખ્યામાં રોજગારી મળી છે, પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિકો જોડે અન્યાય થાય છે। અમે બીજા એવા સ્થાનિક આગેવાનને પૂછવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે તમારું? બાબરભાઈ તડવી। શું માંગ છે તમારી? મારી માંગ એ છે કે એસઓયુને જ્યારે રચના થઈ ત્યારે બધાને ખૂબ આપેચ્યું, બહુ મોટું પેચ્યું છે અને લોકોને આજુબાજુ સ્થાનિકોને ખૂબ અપેક્ષા હતી, અમે ધંધો રોજગાર, અમારે રોજગારી મળશે એવી ખૂબ અપેક્ષાઓ હતી। સરકારે પણ ઢોલ પીટીને કીધું કે સ્થાનિકોને રોજગારી આપીશું। આજે સ્થિતિ કંઈક જુદી છે। સત્તામંડળની રચના થઈ તેમાં જોગવાઈ હોય છે કે ભાઈ 85% માણસોને સ્થાનિકોની ભરતી કરવાની, એ તો એનાથી વિપરીત છે। જે કંઈ એજન્સીઓ આવી છે એ સાથે સાથે એજન્સીઓ પોતાના માણસો લાવીને માણસો રાખે છે, સ્થાનિકોની નહીવત ભરતી કરીને કરવામાં આવે છે। હમણાં જ આ ગાઈડોની પણ ભરતી થઈ, સ્થાનિકોનું કંઈ મહત્વ રહ્યું નથી, કોઈની ભરતી થઈ નથી। એવા ઘણા ફાયર વિભાગમાં પણ કોઈ સ્થાનિકની કોઈ ભરતી થયેલી એવી કંઈ જણાતું નથી અને એના માણસોને એવી અપેક્ષા હોય અમે ધંધો રોજગાર કરીશું સ્થાનિક, બરાબર? તો લારી ગલ્લા જે કંઈ હતું એ તો સરકારે હટાવી દેવામાં આવ્યું છે, તો સ્થાનિકોને રોજગારી ક્યાંથી? કંઈક દુકાનો બનાવી છે તે પણ હજુ
આપવામાં આવેલી નથી. એટલે એવા અમારા ઘણા પ્રશ્નો છે રોજગારી બાબતના, બરોબર. એના સ્થાનિક રિક્ષાવાળા હોય, બરોબર, નહીવત માણસોને પાસ આપવામાં આવે છે, બરોબર. અને અમારે વધારે માણસોને પાસ આવે જેથી કરીને રોજગારી મળે. આ સ્ટેચ્યુ વર્લ્ડનું મોટામાં મોટું સ્ટેચ્યુ બન્યું છે, તો સ્થાનિક માણસોને સંપૂર્ણ રોજગારી મળે એ અપેક્ષા સાથે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. અમારા સ્થાનિક મુદ્દાઓ પ્રશ્નો માટે આવ્યા છે. રજૂઆત દરમિયાન તમને પ્રશાસન તરફથી શું આશ્વાસન આપવામાં આવ્યું? અમે આવેદનપત્ર આપ્યું છે. આશ્વાસનમાં તો અમારી જે કંઈ રજૂઆતો 10 મુદ્દાનો અમે આવેદનપત્ર આપ્યું છે, બરોબર. અધિક કલેક્ટર સાથે સ્વીકાર્યું છે અને એ મુદ્દા માટે અમે તો એ આગળ મોકલીશું એવું કહેવામાં આવ્યું. આ સ્થાનિકો પ્રશાસન દ્વારા વારે ઘડીએ કહેવામાં આવે છે કે અમે અહીંયા ઘડી સ્કિલ ડેવલપમેન્ટની યોજના થકી લોકલ ગ્રામીણોને રોજગારી પૂરી પાડીશું, પણ ક્યાંક ને ક્યાંક આ સરકારના દાવા પોકળ સાબિત થાય છે. મેં અનિશ ખાન બલુચી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, કેવડિયા કોલોની.